દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ। દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી તથા જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં તેમજ મંત્રી મુળુભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી। જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઈઓ હેઠળ વર્ષ 2025થી 26ના વિવેકાધીન જોગવાઈ, સામાન્ય, અનુ, જાતિ પેટા યોજના, 5% પ્રોત્સાહક, વિવેકાધીન નગરપાલિકા વગેરે યોજનાઓમાં વિકાસના 174 કામો માટે ₹627.59 લાખના કામોને મંજૂરી આપવામાં આવી હતી। વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઈઓ હેઠળ વર્ષ 2020થી 21થી વર્ષ 2023-24ના કામોની સમીક્ષા પણ કરવામાં આવી હતી અને સંસદ સભ્ય, ધારાસભ્યની ગ્રાન્ટના કામોની પણ સમીક્ષા તેમજ કામોને સમયાંતરે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી। પ્રભારી મંત્રીએ અધિકારીઓને જનવિકાસ કાર્યોને સમયસર શરૂ કરી દેવા અને અગાઉના વર્ષના બાકી કામો તાકીદે પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું।